રાજકોટ ખાતે ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે। વિગતો મળી રહી છે ચાંદીપુરા વાયરસને લઈ રાજકોટ ખાતેથી વધુ એક શંકાસ્પદ કેસ પ્રકાશમાં આવ્યો છે। ત્યારે 7 માસના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે। ગોંડલના અનીડાના બાળકમાં આ શંકાસ્પદ કેસ લક્ષણો જોવા મળ્યા છે, જેને લઈ બાળકને સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો છે। તો બાળકનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે। ત્યારે વિગતો મળી રહી છે બાળકના સેમ્પલ લેબમાં મોકલી દેવામાં આવ્યા છે અને રાજકોટમાં ચાંદીપુરાના કારણે અત્યાર સુધીમાં કુલ 5 બાળકોના મોત થઈ ચૂક્યા છે। 5 બાળકોનો જીવ લીધો છે ચાંદીપુરા વાયરસે રાજકોટ ખાતે। ત્યારે ગોંડલના અનીડાના બાળકમાં હવે શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે। બાળકને સારવાર અર્થે રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, રાજકોટમાં ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે અને 5 બાળકોના મોત થઈ ચૂક્યા છે। ત્યારે વધુ એક કેસ જોવા મળ્યો છે, શું છે વધુ વિગતો? ધર્મી, ચાંદીપુરા જે વાયરસ છે તે ખૂબ જ ગંભીર કેસ આવી રહ્યા છે। સમગ્ર રાજ્યમાં ચાંદીપુરાના વાયરસના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં વધુ એક શંકાસ્પદ કેસ છે તે સામે આવ્યો છે। 7 માસના બાળકમાં આ લક્ષણો દેખાયા છે। ગોંડલના અનીડા ગામથી આ 7 માસનું બાળક જે કેસ છે તે મળી આવ્યો છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આ બાળકને ખસેડવામાં આવ્યો છે સારવાર અર્થે। આ સાથે બાળકનું જે પરિવાર છે તે મૂળ મધ્યપ્રદેશનું હોવાનું સામે આવ્યું છે। બાળકનું પરિવાર 1 માસ પહેલા મધ્યપ્રદેશથી અનીડા ગામમાં વસવાટ માટે આવ્યો હતો અને ખાસ તો બાળકનું જે પરિવાર છે તે ખેત મજૂરી કરવા માટે મધ્યપ્રદેશથી અનીડા ગામે આવ્યું હતું। ત્યારે આ બાળકમાં કેસ આવતા જે આજુબાજુના જે ગામ છે, જે વિસ્તાર છે, ત્યાંથી પણ નમૂના લેવાની જે શરૂઆત છે તે કરી દેવામાં આવી છે। ખાસ તો બાળકના સેમ્પલ પણ લેબમાં મોકલવામાં આવ્યા છે। ચાંદીપુરા વાયરસના કારણે હાલ અત્યાર સુધી રાજકોટ જિલ્લામાંથી 5 બાળકોના મોત થયા છે। આ 5 બાળકો છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવ્યા હતા અને 5 બાળકના મોત નીપજ્યા છે। ત્યારે હાલ જે જિલ્લાનું આરોગ્ય તંત્ર છે અને શહેરનું જે આરોગ્ય તંત્ર છે તે એલર્ટ મોડમાં છે અને સેમ્પલ લેવાની જે કામગીરી છે તે અત્યારે તેમના તરફથી થઈ રહી છે। આ સાથે પર્સનલ હાઇજીનની વાત કરવામાં આવે તો તે પણ ક્યાંક શીખવાડવામાં આવી રહી છે અને આજુબાજુનો વિસ્તાર છે તે ચોખ્ખો રાખવો એ પ્રકારની જનજાગૃતિ હાલ ફેલાવવામાં આવી રહી છે। જી ધ્રુવ, તમામ વિગતો બદલ આભાર। તો રાજકોટ ખાતે ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે। ત્યારે હવે 7 મહિનાના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાયા છે, જેને લઈ બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। વિગતો મળી રહી છે બાળકનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો છે। ત્યારે રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। 7 મહિનાના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાયા છે। ગોંડલના અનીડાના બાળકમાં આશંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે। ત્યારે બાળકને સારવાર અર્થે રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે। તો બાળકનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો છે। ત્યારે બાળકના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે।